હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 3, વિષય હિન્દી, પાઠ 21, હિન્દી ભાષા. આજે આપણે હિન્દીમાં પાઠ 21 હિન્દી ભાષા એ પાઠ વિશે અભ્યાસ કરીશું. તો તમારે પણ સ્વાપોથીમાં પાઠ 21 કાઢવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ધ્યાન અહીં. આપણે હિન્દી ભાષા, આપણે દેશની દુલારી ભાષા. હવે આપણે જોઈએ પહેલાં શબ્દાર્થ. દુલારી, દુલારી એટલે વહાલી, પ્રિય. પછી હમકો એટલે કે અમને, આપણને. પઢના એટલે ભણવું. ચાવ એટલે શોખ, પ્રેમ આપણો કહેવાય ને એ, કે આપણને ગમે એ વાતનો શોખ હોય, પ્રેમ હોય, એને ચાવ કહેવાય. બડે ચાવશે એટલે બડે શોખથી, પ્રેમથી. જન જન એટલે લોકો, જન જન એટલે લોકો. પછી ભાતી એટલે કે ગમે છે. યહ એટલે આ. ખુશ્બુવાલી એટલે કે સુગંધીદાર. ફૂલવારી એટલે કે ફૂલોની વાડી, એને ફૂલવારી કહેવાય. આ જોયા આપણે શબ્દાર્થ. હવે આ જ શબ્દાર્થનો ઉપયોગ કરીને આપણે પાઠ પણ સમજીએ અને એનું ગુજરાતી પણ સમજીએ. દેશ દુલારી હિન્દી ભાષા. આપણા દેશની વહાલી પ્રિય ભાષા છે હિન્દી. હમકો પ્યારી હિન્દી ભાષા. આપણને પણ બહુ હિન્દી ભાષા ગમે છે. પઢતે હે સબ બડે ચાવ સે, અપનાતે હે પ્રેમ ભાવ સે. પઢતે હે યહ ભાષા બડે ચાવ સે એટલે કે ભણે છે હિન્દી ભાષા બધા પ્રેમથી, શોખથી, અને અપનાવે પણ પ્રેમથી છે. જન જન કો હે હિન્દી ભાતી, યહ ભારત કો એક બનાતી. જન જન એટલે કે લોકોને હિન્દી છે એ બહુ ગમે છે. આ ભારતને એક બનાવવાનું કામ કરે છે, એકતાથી એક બનાવે છે. સબ ફૂલો કી ખુશ્બુ વાલી ફૂલવારી હે હિન્દી ભાષા. બધા ફૂલોની ખુશ્બુ એટલે કે સુગંધવાળી આ સુગંધીદાર હિન્દી ભાષા છે. અમારી હિન્દી ભાષા છે એ દેશ દુલારી પ્રિય ભાષા છે. ફરીને એનું આપણે જોઈએ ખાલી હિન્દી જ. દેશ દુલારી હિન્દી ભાષા, હમકો પ્યારી હિન્દી ભાષા. પढ़ते हैं सब बड़े चाव से, अपनाते हैं प्रेम भाव से. जन जन को है हिंदी भाती, यह भारत को एक बनाती. सब फूलों की खुशबू वाली फुलवारी है हिंदी भाषा. આમ આપણે આપણી હિન્દી ભાષા છે એ જોઈ. હવે સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન 1. नीचे दिए हुए हिंदी शब्दों के लिए गुजराती शब्द लिखो. નીચે આપણને હિન્દીના શબ્દો આપ્યા છે, એના માટે આપણે ગુજરાતી શબ્દ લખવાના છે. હવે દુલારી એટલે તો કે વહાલી, પ્રિય. ચાવ એટલે કે શોખ, આપણો પ્રેમ. હમકો એટલે કે અમને. ફૂલવારી તો કે ફૂલવાડી. પઢના એટલે ભણવું. યહ એટલે આ. હવે પ્રશ્ન 2. નીચે પૂછે હુએ પ્રશ્નો કે ઉત્તર લીખો. હવે આપણને નીચે પ્રશ્નોના ઉત્તર આપ્યા છે, એ પ્રશ્ન આપ્યા છે એના જવાબ આપણે જાતે લખવાના છે. પહેલું, હિન્દી દેશ કી કેસી ભાષા હૈ. આ હિન્દી છે એ આપણા દેશની કેવી ભાષા છે. આપણે ઉપર જોયું, हिंदी भाषा देश की दुलारी और सबकी प्यारी भाषा है. આ હિન્દી ભાષા છે એ આપણી દેશની દુલારી એટલે કે વહાલી અને પ્રિય, બધાની પ્યારી ભાષા છે. हिंदी भाषा देश की दुलारी और सबकी प्यारी भाषा है. બીજું, लोग हिंदी को कैसे पढ़ते हैं. બધા છે એ આ હિન્દીને કેવી રીતે પઢે છે, ભણે છે. તો કે
लोग हिंदी को बड़े चाव से पढ़ते हैं। બધા છે એ હિન્દીને બડે ચાવ સે એટલે કે શોખથી પ્રેમથી ભણે છે। ત્રીજું, હિન્દી ભાષા ક્યાં કામ કરતી હૈ? આ આપણી હિન્દી ભાષા છે એ શું કામ કરે છે? तो कि हिंदी भाषा भारत को एक बनाने का काम करती है। એટલે કે આપણી હિન્દી ભાષા છે એ આપણા ભારતને એક બનાવવાનું, એકતામાં રાખવાનું કામ કરે છે। ત્યાં આવશે हिंदी भाषा भारत को एक बनाने का काम करती है। હવે આપણે થોડું પાઠ આધારિત વિશેષ પ્રશ્નોત્તરી જોઈએ। પ્રશ્ન 1, નીચેના વિધાનોમાં સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। પહેલું, हमारी राष्ट्रीय भाषा गुजराती है। આપણી રાષ્ટ્રીય ભાષા ગુજરાતી છે કે હિન્દી છે? हमारी राष्ट्रीय भाषा तो हिंदी है, इसलिए वहाँ झूठ એટલે કે ખોટાની નિશાની આવશે, वो गलत है, सही नहीं है। हमारी राष्ट्रीय भाषा हिंदी है, गुजराती नहीं है, इसलिए वहाँ गलत, खोटानी निशानी। बीजू, लोग बड़े चाव से हिंदी पढ़ते हैं। બધા બહુ જ પ્રેમથી અને શોખથી હિન્દી ભણે છે, तो ત્યાં આવશે સાચું। ત્રીજું, हिंदी भाषा भारत को एक बनाती है। अपनी आ हिंदी भाषा छे એ ભારતને એક બનાવે છે, તો કે હા, ત્યાં પણ આવશે સાચું, वो सही है। चौथું, देश की दुलारी अंग्रेजी भाषा है। देशनी दुलारी अंग्रेजी भाषा छे કે हिंदी भाषा है? तो कि देश की दुलारी हिंदी भाषा है, इसलिए यहाँ गलत है, એટલે यहाँ આવશે ચોકડી, ખોટાની નિશાની। હવે છે પ્રશ્ન 2, નિબંધ તિરંગો। આપણા ભારત દેશ ઉપરથી આપણે આ તિરંગો નિબંધ છે। પહેલું, हमारे देश का राष्ट्रीय ध्वज तिरंगा है। એટલે કે આપણા દેશનો જે રાષ્ટ્રીય ધ્વજ છે શું છે? તિરંગો ધ્વજ। बीजू, तिरंगे में सबसे ऊपर केसरी, बीच में सफ़ेद और नीचे हरा रंग होता है। आ तिरंगो ध्वज छे एमां 3 रंग होय छे। सौथी ऊपर केसरी, बीच में एटले के वच्चे सफ़ेद और नीचे एटले छेल्ले हरा एटले के लीलो रंग होय छे। केसरी, सफ़ेद अने लीलो। त्रीजू, सफ़ेद रंग के बीच में एक नीले रंग का चक्र होता है, उसे अशोक चक्र कहते हैं। हवे सफ़ेद रंग ज्यां वच्चे छे त्यां वच्चे एक नीला रंगनुं नानुं चक्र होय छे, जेने अशोक चक्र कहेवाय छे। ए चक्रमां 24 आरा पण आपेला होय छे। चौथुं, केसरी रंग वीरता और बलिदान का संदेश देता है। आज केसरी रंग छे ए वीरता अने बलिदाननो संदेश आपे छे। आ बधा रंगो छे ने ए पण अलग अलग संदेश आपे छे। એટલે केसरी रंग छे ए वीरता अने बलिदाननो संदेश आपे छे। पांचमું, सफ़ेद रंग और अशोक चक्र शांति और विकास की राह पर आगे बढ़ने का संदेश देता है। हवे वच्चे जे सफ़ेद रंग छे ए अने अशोक चक्र छे ए शांतिनुं प्रतीक कहेवाय छे અને દેશની આગળ આગળ પ્રગતિ કરવામાં એટલે કે વિકાસ કરવામાં એ સંદેશ આપે છે, દેશનો વિકાસ આગળ વધારવાનો। छठों, हरा रंग विकास करते हुए समृद्धि प्राप्त करने का संदेश देता है। हरा रंग એટલે કે લીલો રંગ છે એ વિકાસ કરતા આગળ આપણે દેશમાં સુખ સમૃદ્ધિ આવે એનો સંદેશ આપે છે। અને સાથ સાથ हरा रंग है वो हरियाली का भी प्रतीक होता है। हरियाली એટલે કે લીલોતરી हरियाळीનું પણ प्रतीक છે। हमारा देश है ना खेती प्रधान देश, એટલે वो हरियाली कहलाता है। सातमું,
इस तरह तिरंगा हमारे देश का प्रतीक है। આવી રીતના આ તિરંગો ધ્વજ છે એ આપણા દેશનું પ્રતીક છે। 8 हमारे राष्ट्रध्वज का सम्मान और आदर करना चाहिए। આપણે આ આપણો રાષ્ટ્રધ્વજ છે એનું સન્માન અને આદર કરવો જોઈએ। જ્યારે જ્યારે આ રાષ્ટ્રગીત ચાલતું હોય જનગણ મન, ત્યારે આપણે ઊભા થઈને સલામી આપવી જોઈએ, બેસી રહેવાય નહીં। એને આપણે એ માન આપ્યું કહેવાય। 9 26 जनवरी और 15 अगस्त के दिन राष्ट्रध्वज को सलामी दी जाती है। अपना જ્યારે રાષ્ટ્રીય તહેવારો આવે 26મી જાન્યુઆરી જે પ્રજાસત્તાક દિન છે અને 15મી ઓગસ્ટ જે સ્વાતંત્ર્ય દિન છે, ત્યારે આપણે આ રાષ્ટ્રધ્વજને ફરકાવીએ છીએ, સલામી આપીએ છીએ અને રાષ્ટ્રગીત ગાઈએ છીએ। 10 राष्ट्रीय ध्वज को लहराने के बाद राष्ट्रगीत गाया जाता है। જ્યારે આપણે સલામી આપીને રાષ્ટ્રધ્વજ લહેરાઈએ છીએ પછી આપણે પાછળ આપણું રાષ્ટ્રગીત પણ ગાઈએ છીએ, જે આપણે 52 સેકન્ડમાં પૂરું કરી નાખવાનું હોય છે। એનાથી ઓછી પણ સેકન્ડ ન થવી જોઈએ અને એનાથી વધારે પણ થવી જોઈએ નહીં। 52 સેકન્ડમાં આપણું રાષ્ટ્રગીત છે એ આપણે ગાઈ લેવું જોઈએ અને આપણે ઊભા થઈને સલામી આપીને એ ગાવાનું હોય છે, એનું અપમાન કરાય નહીં। 11 हमारे राष्ट्रध्वज की रक्षा करना हमारा कर्तव्य है। આપણા રાષ્ટ્રધ્વજની રક્ષા કરવી એ આપણું કર્તવ્ય એટલે કે આપણી ફરજ કહેવાય છે। આપણા દરેક નાગરિકની ફરજ છે કે આપણે આપણા રાષ્ટ્રધ્વજને માન આપવું જોઈએ, એની રક્ષા કરવી જોઈએ। આપણા રાષ્ટ્રધ્વજને આપણે મેલો ન થવા દેવો જોઈએ કે જમીન પર પણ નીચે મૂકવો જોઈએ નહીં, હંમેશા એને લહેરાતો જ રાખવો જોઈએ। 12 तिरंगा हमें जान से भी प्यारा है। આપણો જે તિરંગો રાષ્ટ્રધ્વજ છે 3 રંગનો એ આપણને આપણા જીવથી પણ વધારે પ્રિય છે। આ જોયું આપણે આપણા રાષ્ટ્રધ્વજ વિશેની સમજૂતી। તિરંગા ધ્વજ હમારા ઊંચા રહે હંમેશા। આ આપણે રાષ્ટ્રધ્વજની સમજૂતી મેળવી। તો અહીં આપણો પાઠ પણ પૂર્ણ થાય છે। આશા રાખું છું કે આ પાઠ દ્વારા આપણે આપણા ભારત વિશે, આપણા દેશ વિશે અને આપણા રાષ્ટ્રધ્વજ વિશે જે આપણા માટે કેટલું કિંમતી છે એના વિશેની સમજૂતી મેળવી। તમે લોકોએ પણ સારી રીતે સમજ્યા હશો। હવે ફરી મળીશું બીજા તાસમાં। આ સાથે આભાર।